સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદના પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ. સુદુર્જેયં નિત્યં વિવિધ નિયમાચાર નિરતૈ રપિ બ્રહ્મૈશાના પ્રમુખ સુરસંગૈશ્વમહસા મનસ્તત્પૂર્ણં યઃ પ્રષભમપી કુર્વન શ્રિતવશે નરો ભાત્યજ્ઞાનાં દિશતુ સમતિ મે હરિરસો અતિક્ષાન્ત્યાદાન્ત્યા મૃદુલવચનૈશ્ચાદિત નિજધ્રુવા તર્કૈશ્વર્યાદિવિલસિત નૃનાટ્યાય ગુરવે વશાનાય શ્વેતાંબરયુગલમાવાર્ધિયશસે નમસ્તસ્મૈ નિત્યં હૃદિ ભગવતે ધ્યેયવપુષે હૃદિ ભગવતે ધ્યેયવપુષે. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિઃ હરિકૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. વૈરાગ્યવેગ પરિહાત શમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ શમિતાખિલ યોગ સિદ્ધિમ કૃષ્ણાંગ્ર્યુપાસન બલાપ્ત દ્રઢાત્મનિષ્ઠમ તમ વિષ્ણુદત્ત તનયં સ્વગુરું નમામિ. સર્વજ્ઞાતાં પ્રાપ્ય હરે પ્રસાદાત તચ્ચિત્રચારિત્રમિદં રચિત્વા યો પાઠયદ વ્યાસસુતાકૃતિર્નઃ પ્રીતશતાનંદ મુનિશ ભૂયા. લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાન અસ્મદાચાર્ય પર્યંતમ
વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રતિષ્ઠાં મહતીં તસ્ય વીક્ષાણ્યે વૈષ્ણવા જનાઃ નશેહિરે મત્સરીણો દાંભિકા વિષયેષિણઃ.
સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને ધર્મદેવને રામાનંદ સ્વામીનો યોગ થયો. જ્યારે રામાનંદ સ્વામીનો યોગ થયો ત્યારે પ્રતાપસિંહ રાજાએ પૂછ્યું કે એ રામાનંદ સ્વામી વળી કોણ છે, એનો જન્મ ક્યાં થયો, કોણ હતા, એની વિગતે વાત કહો. એટલે સુરત મુનિ રામાનંદ સ્વામીના જીવનના પ્રસંગને સવિસ્તાર વાત કરી. રામાનંદ સ્વામી એ શ્રીરંગ ક્ષેત્ર ભગવત્પાદ રામાનુજાચાર્ય એમની પાસે ભાવ સમાધિમાં ભગવત્પાદ રામાનુજાચાર્યે એમને દીક્ષા આપી, મંત્ર આપ્યા અને સદગુરુએ સ્વયં જ્ઞાનોપદેશ કર્યો. રાજી થઈ વરદાન માંગવાનું કહ્યું ત્યારે કેવળ ભગવાનનું દર્શન કરવું છે, એના સિવાય મારે કાંઈ જોઈતું નથી. પ્રત્યક્ષ ભગવાનનું દર્શન. ત્યારે વરદાનના રૂપમાં ભગવત્પાદ રામાનુજાચાર્ય કહે, સ્વધર્મ, પ્રેમ લક્ષણા ભક્તિ, ત્રીજું ભગવાનના ભક્તનો સંતનો સમાગમ, અને ચોથું વિષયોમાંથી રાગની જે નિવૃત્તિ થવી. એ ચારનો ક્યારે ત્યાગ ન કરવાનો, અને એનાથી જ તમને પ્રગટ ભગવાનનું દર્શન થશે. આવી રીતે ભગવત્પાદ રામાનુજાચાર્યે દર્શનના સંદર્ભમાં કહ્યું, વળતા કહ્યું, અમે જે તમને બે મુમુક્ષુઓને આપવા માટેના દીક્ષા માટેના મંત્ર આપ્યા છે, સામાન્ય દીક્ષા, વિશેષ ભાગવતી દીક્ષા, એ મંત્ર આપજો, વૈષ્ણવી દીક્ષા આપજો. અરે એટલું નહીં, તમારાથી દીક્ષા લીધેલા ભગવાનના ભક્તો હશે ને એને પણ ભગવાનનું દર્શન થશે. વળતા વળી કહ્યું, ભગવાનનું ભજન કરવા માટે જીવ લાગે ને ત્યારે બાહ્ય ઉપદ્રવો સર્જાય. એટલે કદાચ ઉપદ્રવો થાય ને, વિક્ષેપ થાય ને, ભજનમાં વિક્ષેપ આવે ને તો સ્થાનને છોડી દેવા. સ્થાનને છોડી દેજો, પુણ્ય ક્ષેત્રમાં જઈ નિવાસ કરીને રહેજો. આવી કેટલીક માર્મિક ટકોર ભલામણ કરી. રામાનુજાચાર્યના દર્શન થયા પછી જ્યારે આંખ ખોલી જોયું કે આ સ્વપ્ન હતું કે હકીકત હતું. જો સ્વપ્ન હોય તો આંખ ખુલ્યા પછી એ સ્વપ્નમાં તમે લાડુ ખાધો હોય, એ સ્વપ્નમાં કોઈએ માર માર્યો હોય તો આંખ ખોલીએ તો શું આપણા શરીર ઉપર એની પીડા હોય? ન હોય. પણ રામાનંદ સ્વામી સમાધિની અંદર એ સ્વપ્ન લખાયું છે, સ્વપ્ન પણ એ ભાવ સમાધિની અવસ્થા છે. જાગ્યા ત્યારે જોયું ને તો દીક્ષા વેળાએ ભગવત્પાદ રામાનુજાચાર્ય શરીર ઉપર ધારણ કરાવેલા તિલક એ શરીર ઉપર એમના એમ હતા. એટલે એનાથી દ્રઢ વિશ્વાસ આવ્યો કે ના, આ મારું સ્વપ્ન નથી, મને સ્વયં ગુરુદેવે દીક્ષા આપી છે. અને ગુરુની આજ્ઞા પ્રમાણે, બોધ પ્રમાણે ત્યાં રહી અને ભગવાનની વાતો કરે, ભગવાનના ભક્તોને ભાગવતી દીક્ષા આપે. અને ભાગવતી દીક્ષા આપે જે રામાનંદ સ્વામીના યોગમાં આવે ને, જે રામાનંદ સ્વામી થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને ભજનની આરાધના કરવા લાગે ને, એના ભાગ્ય ફરી જાય, ભાગ્ય બદલાઈ જાય. અરે જ્યાં ઠોકરો ખાતો હોય એ માણસ અને જીવનમાં જ્યાં પડતી હોય તે ચડતીની શરૂઆત થઈ જાય. એટલે ઠેક ઠેકાણેથી કેટલા લોકો રામાનંદ સ્વામી પાસે આવવા લાગ્યા. જ્યારે રામાનંદ સ્વામી પાસે આજુબાજુથી ભક્તો આવવા લાગ્યા ને ત્યારે કેટલાકથી સહન ના થયું.
સહન ના થયું અને એના મનમાં એમ થયું કે આ તો જુઓ, આપણા બધા ચેલાઓ તો આને પડાવી લીધા, આપણા બધા ચેલા પડાવી લીધા, અને ત્યાંથી હવે કેમ કરીને એને અહીંયાથી કાઢવો, એના માટેના નવા નવા દાવપેચ શરૂ થયા. યથા યથાપમાનઃ સ્યાલ લોકે તસ્ય તથા તથા. જ્યાં મોકો મળે ત્યાં રામાનંદ સ્વામીનું અપમાન કરે. અરે ભક્તો બેઠા હોય ચોમેર વીટડાઈને, અને કેટલાક એવા દુષ્ટ સ્વભાવના હોય આવીને કે એ શું આ ભોળા લોકોને ભરમાવે છે, જ્ઞાન વાર્તા અમારી સામે કર, તારું તો તારા જ્ઞાનની ખબર પડે. આવી રીતે બેફામ બોલે, અપમાન કરે. અરે એટલું નહીં, મિથ્યાભિશંસનાદિની વિદધુસ્ત વિધાપયન. અરે મિથ્યા અપવાદ આરોપિત કરે. રામાનંદ સ્વામીએ કોઈની કોઈ વસ્તુ પણ ન લીધી હોય, પણ છતાં પણ કોઈ વસ્તુ રામાનંદ સ્વામી બેઠા હોય એની આસપાસમાં, સ્વામી કે વાતોમાં હોય કે ધ્યાનમાં હોય, આસપાસ કોઈ વસ્તુ મૂકી જાય અને પછી બીજી વ્યક્તિ આવીને શોધતી શોધતી દેખાવ કરે આવતા અને કે ચોરી કરી ગઈ ને અહીંયા આંખો બંધ કરીને બેઠો છે. મિથ્યા અપવાદ આરોપિત કરે. અરે બધા જ પ્રકારના પ્રયત્નો શરૂ થયા, બધા પ્રકારના. જે તે પ્રકારે રામાનંદ સ્વામીને આ સ્થાનમાંથી, અહીંયા કોઈ પણ ભોગે રામાનંદ સ્વામી આ સ્થાનને છોડી દે તો જ અહીંયાના ભક્ત સમુદાય ઉપર આપણું વર્ચસ્વ છે એ ટકી રહેશે. પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે શાસ્ત્ર ને શસ્ત્ર બંનેના પ્રયોગો શરૂ થયા. શાસ્ત્ર ને શસ્ત્ર બંને પ્રયોગો શરૂ થયા. અહીં તો એવું કીધું, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે રામાનંદ સ્વામી ઉપર કેવી પરિસ્થિતિ આવી છે. તતોતિ ક્રોધ માપન્ના તાંડનમ બર્સનાદિશ. ગાળો ભાંડે આવીને માર મારે. અરે માર મારે એટલું નહીં, કેટલાક લોકો આવે અને શાસ્ત્ર ચર્ચા, તું અજ્ઞાની છે, દંભી છે, મારી સાથે ચર્ચા કર, જ્ઞાન સંવાદ કર. રામાનંદ સ્વામીની સામે વિદ્વાન ચર્ચા માંગે, શાસ્ત્રાર્થ કરે, પણ શાસ્ત્રાર્થમાં તો રામાનંદ સ્વામીને કોણ હરાવી શકે? જેના ઉપર સદગુરુની અમી દ્રષ્ટિ હોય, કોણ હરાવી શકે? અરે કેચિન નગ્રાસ જટિલા અયશ્ચપટી પાણય તર્સ્યો ઉર્ધ્વ પુંડ્રા. અરે કેટલાક જટાધારીઓ, દિગંબરો, હાથમાં ચીપિયાધારીઓ, અલગ અલગ વેશમાં. કારણ શું? તો કે જે સમય બદ્રિકાશ્રમમાં ભગવાને જન્મ ધારણ કરવાનો સંકલ્પ કર્યો ને, તે બીજી તરફ એ ભલે ઋષિઓ જન્મ ધારણ કરે, પણ જન્મ ધારણ કરે એના પહેલા આપણે પહોંચી જવું છે ને આખી પૃથ્વી ઉપર આપણે આપણું સામ્રાજ્ય વિસ્તારી દેવું છે. એટલે સાધુના વેશમાં તૈયાર જ હતા. એ કોઈ પણ રીતે એ ઋષિ મહાત્માઓ, ઉદ્ધવ, ધર્મ, ભક્તિ, એ ઋષિઓ, મરીચ્યાદિક ઋષિઓ જન્મ ધારણ કરે તો એની આસપાસ જ બધા એવી ઝાડ બિછાવેલી. અરે હદ તો ત્યારે થઈ, રામાનંદ સ્વામીના ભાલમાં રહેલું ઉર્ધ્વપુંડ તિલક ભૂસી નાખ્યું. એટલું જ નહીં, કંઠમાં કંઠી તોડી નાખી, હાથમાં તુલસીની જપમાળા હતી એ પણ છીનવી લીધી. અરે રામાનંદ સ્વામી વાસુદેવ ભગવાનની નાનકડી એક મૂર્તિ અને એની પૂજા કરે તો સિંહાસન લઈ લીધું, મૂર્તિને ફેંકી દીધી. બીજાએ તો ફેંકીને જે રામાનંદ સ્વામી લેવા જાય ને ત્યાં એને લઈ લીધી. શું કરવું ભક્તો? દુઃખ. સાધુ થવું ને સંતત્વ ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું કઠણ છે. આ સંતપણું સહજમાં પ્રાપ્ત નથી થતું. ઇતિહાસના પ્રસંગો સામે દ્રષ્ટિ કરીએ ને તો ધીરજ
આપણા હૈયામાં આપમેળે આવી જાય. આ સાધુપણું જીવનમાં મફતમાં નથી મળતું. અદ્ભુત ભજન છે, માણીએ શબ્દોને. હો નથી મફતમાં મળતા, હો એના મૂળ ચૂકવવા પડતા સંતને. સંતપણા નથી મફતમાં મળતા સંતને. સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા સંતને. નથી મફતમાં મળતા રે ના મૂળ ચૂકવવા પડતા સંતને. સંતપણા નથી મફતમાં મળતા. બરી બજારે કોઈ વેચાણા, બરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડા બળતા. બરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલમાં કડા બળતા. કાયા કાપી દે, કાયા કાપી કાંટે તોડી, કાયા કાપી કાંટે તોડી, કોઈ હે માળો ગળતા સંતને. સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા સંતોને. નથી મફતમાં મળતા રે ના મૂળ ચૂકવવા પડતા સંતને. સંતપણા નથી મફતમાં મળતા. પર દુખે રે જેનો આત્મ, દુખીઓ દરિદ જેના રડતા. પર દુખે રે જેનો આત્મ, દુખીઓ રે રુદિયો જેના રડતા. માન મોહન ને મમતા, માન મોહન ને મમતા ત્યાગીને, જય બ્રહ્મા બળતા પ્રભુને. સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા સંતોને. નથી મફતમાં મળતા રે ના મૂળ ચૂકવવા પડતા સંતને. સંતપણા નથી મફતમાં મળતા, સંતપણા નથી મફતમાં. આ ભીતરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવી છે ને, એ સામાન્ય વાત નથી, બહુ મોટી વાત છે. પૂછી જુઓ પ્રહલાદને, કેવી કેવી કઠણાઈઓ આવી એના જીવનમાં. ભારત વર્ષના ઇતિહાસ સામે દ્રષ્ટિ કરીએ એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ સંતને સંતપણા રે નથી મફતમાં મળતા એ જ શબ્દોને બીજા ભાવમાં કીધું. એજી ભક્ત થાઉં ભગવાનના, એ છે જો કઠણ કામ, છે જો કઠણ કામ. બહુ કઠણ છે. કઠણ શું કામ? ભક્તો, દુઃખ આવે ને, દુઃખ સમજવા જેવી વાત છે. રામાનંદ સ્વામીના જીવન ઉપરથી આગળ ધર્મ ભક્તિના જીવનમાં પણ દુઃખ આવ્યા છે ને આજે આગળની કથામાં પણ કથા આવશે. દુઃખ છે ને આમ બે પ્રકારનું હોય, એક ક્રિયાજન્ય અને બીજું કૃપાજન્ય. ક્રિયાજન્ય અને કૃપાજન્ય. ક્રિયાજન્ય દુઃખ હોય એટલે શું? તો કે ભૂલ થઈ હોય ને પરિસ્થિતિ નિર્માણ થાય. ક્રિયાજન્મમાં પણ બે ભાગ હોય. ક્રિયા એટલે આપણાથી ભૂલ થઈ હોય અને આપણા ઉપર દુઃખ આવે, એ પણ બે પ્રકારના. એક પૂર્વમાં થયેલી હોય ભૂલ,
જેને આપણે એમ કહીએ પ્રારબ્ધ નબળું હોય, ભાગ્ય. અને બીજી આ જન્મમાં ભૂલ થઈ ગઈ, એટલે વર્તમાન. બે પ્રકારની ભૂલો. પૂર્વમાં થયેલી ભૂલો હોય ને પ્રારબ્ધ કહેવાય. નાનકડું બાળક હોય, હજી તો ક્યાં કોનું બગાડ્યું હોય, પણ જન્મતા વેત જ ખોટ ખાપણ વાળું શરીર મળ્યું હોય ક્યાંક. પણ હમણાં મળ્યું છે એટલે ક્યાંક આગળના જન્મમાં ક્યાંક ચૂકાઈ ગયું હશે ટાણું, ક્યાંક એવો અપરાધ થઈ ગયો હશે, ક્યાંક એવી ભૂલ થઈ હશે કે જેના કારણે અત્યારે હવે નાનકડું છોકરું હજી ક્યાં એને લાડવા ખાધા છે, ડાયાબિટીસ લ્યો. જન્મતા વેત જ ઘણાને લીવરમાં પ્રોબ્લેમ હોય, ઘણાને કિડનીમાં હોય, આંતરડામાં પ્રોબ્લેમ હોય, જન્મતા વેત હોય. લ્યો, દુઃખ છે એટલે એ પ્રારબ્ધનું હોય. અને બીજું વર્તમાન કર્મજન્ય. હમણાં ક્યાંક આપણાથી કોઈનું અવળું થઈ ગયું હોય, કોઈને ક્યાંક માતા પિતાનો અનાદર થઈ ગયો હોય, કોઈ ગુરુજનોનો અનાદર થઈ ગયો હોય, કોઈકની નિંદા થઈ ગઈ હોય, કોઈકનું ક્યાંક આપણે તો આપણું સારું લાગતું હોય પણ ક્યાંક આપણા આચરણમાં ક્યાંક ચૂકાઈ ગયું હોય ને, એ દુઃખ છે ને. જ્યારે પણ જીવનમાં તકલીફ આવે ને ત્યારે ક્યારે એમ નહીં કહેવાનું કે આને મારું બગાડ્યું. સૌથી પહેલા જીવનનું ગણિત માંડવાનું કે હું ક્યાં ચૂકી ગયો, મારાથી ભૂલ ક્યાં થઈ કે જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી. જીવનની ગણિત પાછા વળવાનો, દાખલો માંડવાનો, જોવાનો ક્યાં ભૂલ થઈ છે. ભૂલ ન હોય અને દુઃખ આવે, ભૂલ ન હોય અને દુઃખ આવે ને તો ભક્તો એ દુઃખ છે ને ભગવાનની કૃપા પ્રસાદી છે. શું છે? ભગવાનની કૃપા પ્રસાદી છે. અને કૃપા પ્રસાદી એટલી જબરી છે કે એ દુઃખથી ભગવાન મળી જાય. એટલે દુઃખ બે પ્રકારના, કૃપા સાધ્ય અને ક્રિયા સાધ્ય. રામાનંદ સ્વામીએ કોઈનું બગાડ્યું નથી. એ તો સહજમાં યોગમાં આવે એને ભગવાનની વાતો કરે, સહજમાં યોગમાં આવે એને ભગવાનનો રાહ દેખાડે. અરે એના જીવનમાં કાંક ભાગ્યનું પણ દુઃખ હોય ને, ભાગ્યને મિટાવવા માટેનો એક જ ઉપાય છે ભજન. ભાગ્ય ફૂટે એને દુનિયાનું બીજું કોઈ થીગડું લાગે નહીં, એક ભજન રૂપી થીગડું લાગે. આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે કોઈના સામે અંગુલી નિર્દેશ નહીં કરવાનો કે આને મારું બગાડ્યું કે આને મારા ઉપર કઈ કરી નાખ્યું છે, એમ નહીં માનવાનું. ક્યારે પેલું ગણિત પોતાનું માંડવાનું, મારાથી કઈ ભૂલ થઈ છે એ ન મળે તો મારા ભાગ્યનું છે એમ માની અને ભજન રૂપી થીગડું લગાવી દેવાનું. શું લગાવી દેવાનું? ભજન રૂપી થીગડું લગાવવાનું. દુનિયાના બીજા એકે થીગડા કામ નહીં લાગે. અરે દુનિયામાં પ્રારબ્ધનું દુઃખ હોય ને, પ્રારબ્ધનું દુઃખ લાખો ઉપાય કરો, ભગવાન સિવાય ને મોટા સાધુ સિવાય કોઈ નહીં મિટાવી શકે. 17 જગ્યાએ દોરા કરાવો, ગમે એટલી પૂજા કરાવો ને, એટલે દુઃખ આવે ત્યારે ગમે એટલી જગ્યાએ દોડશું ને, પ્રારબ્ધનું હશે તો બ્રહ્માંડમાં કોઈ નહીં મિટાવી શકે. એને મિટાવવાની તાકાત, કારણ કે મારા ને તમારા જીવનના કર્મ ફળ પ્રદાતા એ ભગવાન છે. કોણ છે? ભગવાન છે. કર્મનું ફળ કોઈ વ્યક્તિ નથી બદલી શકતો. કર્મ ફળ પ્રદાતા ભગવાન છે. એટલે ભાગ્યની દોરી ભગવાનના હાથમાં છે ને દુનિયાનો કોઈ માણસ ના ફેરવી શકે. એટલા માટે ભક્તો એક જીવનમાં સૂત્ર રાખવાનો, દુઃખ આવે ને કોઈના તરફ અંગુલી નિર્દેશ નહીં કરવાની કે આણે મારું બગાડ્યું કે આણે આ મારાથી આડા ચાલે છે. ભક્તો ભાગ્યના દુઃખને એક જ થીગડું લાગે અને એ છે ભજન. રામાનંદ સ્વામી ઉપર આવી વિચિત્ર કઠણાઈ આવેલી. ભક્તો શાસ્ત્રો જ્યારે વાંચીએ ને ત્યારે ખબર પડે કે આપણને તો દુઃખે શું છે. લ્યો, આપણે દુઃખે શું છે? આપણે તો ટંગ ટાણા બરાબર ખાવા મળે છે,
શું દુઃખ છે? ભક્તો, કેવી પરિસ્થિતિ હશે? રામાનંદ સ્વામી બેઠા હોય અને ટોળું હાય હોય કરતું આવે, રામાનંદ સ્વામીને પકડે, ગાદી ઉપરથી ઉઠાડે, રામાનંદ સ્વામીના તિલક, ચાંદલો, ઉર્ધ્વપુંડ્ર તિલક આદિ ભૂસી નાખે, કંઠમાં પહેરેલી કંઠી તોડી નાખે, માળા ઝૂંટવી લે, અરે ઠાકોરજીનું સિંહાસન મૂર્તિ હરી લે, સિંહાસન તોડી નાખે, માર મારે. કેવી કઠિનાઈ હશે? આપણે એના જેવું એક દુઃખ નથી. પણ છતાંય રામાનંદ સ્વામી ભક્તો, જે દુઃખ આપણા એવા કર્મ ન હોય છતાં પણ આવ્યું હોય, જે દુઃખ આપણા કર્મ ન કર્યા હોય છતાં પણ આવ્યું હોય ને, તો એ દુઃખ ભગવાનની કૃપા પ્રસાદી છે. પણ આપણને દુઃખ શું કામ લાગે? આપણને દુઃખ શું કામ લાગે? તો કે આપણે સંસારના ભોગથી હેવાયેલા છીએ, અને એ ભગવાન આપણને છોડવા માટે મદદરૂપ થાય ને, તો ભગવાન છોડાવતા હોય તો પણ આપણે મંજૂર નથી ને, એટલે આપણે દુઃખ લાગે. શું લાગે? દુઃખ લાગે. નાનકડું છોકરું હોય અને એ આમ હાપલિયો નીકળ્યો હોય, સાપ નીકળ્યો હોય ને, તો એને ચમક જોઈને એને લેવાનું મન થાય. હવે બે હાથ ને બે પગ ઘૂંટણથી આમ હાલતા 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 જાય ને, સાપને પકડવા જાય ને, તો માં દેખી જાય અને દૂરથી દોડીને માન તેડી લે. જેવી માં તેડે ને એટલે બાળકને ખીજ ચડે કે મને માં રમવા જ નથી દેતી. પોતાના નાના હાથથી માને મારે, પોતાના નાના હાથથી માને મારે, પણ છતાંય માં જાણે છે કે જો પકડવા દઈશ ને, ક્યાંક દંશ દેશે ને, તો જીવથી જશે. બાળકને એ સમયે માં શત્રુ લાગે. એમ ભગવાનનો ભક્ત હોય પણ જ્યારે આ માયામય સંસારમાં આવે ને, ત્યારે ભગવાન રાજી થાય. ભગવાન પોતાના મૂર્તિરૂપી અખંડ વૃત્તિની ભેટ આપવા ઈચ્છતા હોય, ક્યારેક ભગવાન પોતાની ભેટ આપવા ઈચ્છે ને, ત્યારે એને સંસારના જે બંધનો છે ને તોડવા માટે ભગવાન એવો માહોલ સર્જે, અને માહોલ સર્જે ને, માહોલ આપણે પોસાય નહીં એટલે આપણે એને દુઃખ કહીએ. વાસ્તવમાં દુઃખ નથી, વાસ્તવમાં એ દુઃખ નથી, એ તો સુખ છે. પેલો પ્રસંગ છે, રાજા કઈ ચપ્પુથી સુધારી રહ્યો હતો અને એમાં અચાનક ધારદાર ચપ્પુ હતું. ચપ્પુ હાથમાંથી છટ્યું, છટકે ને છટકતાની સાથે જ એના હાથની આંગળી કપાઈ ગઈ. હાથની આંગળી કપાઈ ગઈ ને, પણ દિવાન સુગ્ન હતા. દિવાન એને જ્ઞાનને આત્મસાત કર્યું હતું, એટલે એના જીવનનો એક મંત્ર હતો. જીવનની દરેક પરિસ્થિતિમાં આનંદમાં રહેવા માટે એક મંત્ર કામ લાગે એવો છે. શું? દાસનો દુશ્મન હરિકદી હોય નહીં. જે થયું તે આપણા સારા માટે જ થયું છે. ગમે એવી પરિસ્થિતિ કાં ન હોય. હવે દરેક કોઈ પણ વ્યક્તિ આવે, તકલીફ હોય તો પણ દીવાન તો શું સલાહ આપે? દાસનો દુશ્મન હરિકદી હોય નહીં. જે થયું તે આપણા ભલા માટે જ થયું છે. એટલે કોઈ રાજદ્વારની અંદર આ દીવાન સાથે કોઈ અડબનાવ કે થોડી દ્વેષવૃત્તિ વાળા માણસે રાજાને કીધું કે રાજન, આપના આ દુઃખનું કારણ દીવાનને જ પૂછવું. એટલે ફસાવા માટે રાજાને તો એમને કહેવાય ને કે જે સારું થયું, તમારા આંગળી કપાઈ ગઈ હતી. એટલે ફસાવા માટે એ અડપલું કર્યું. બીજા માણસે રાજનને કહ્યું, રાજન, તમારા દુઃખનું કારણ આપણા રાજના એ જે દીવાન છે ને, સુગ્ન છે, એ જ કંઈક આ પરિસ્થિતિ પાછળનું કારણ બતાવી શકે એવું લાગે. તમે એને જ પૂછો. રાજાએ દીવાનને પૂછ્યું. રાજાએ દીવાનને પૂછ્યું, દીવાન સાહેબ, મારા હાથની આંગળી કપાઈ ગઈ, શેના કારણે થયું? શું થયું?
દીવાને એટલું કીધું કે શેના કારણે થયું એ તો મને ખબર નથી, પણ જે થયું તે સારા માટે થયું એ મને ખબર છે. દાસનો દુશ્મન હરી કદી હોય નહીં એ મને ખબર છે. રાજાને ખીચડી, મારી આંગળી કપાઈને જે થયું તે સારું થયું એમ કે છે. જેલમાં પૂરી દો. દીવાનને જેલમાં મૂકી દીધો. અઠવાડિયા જેવો સમય થયો હશે. ગામાં રૂજ વળી, પાટો હાથમાં બાંધેલો. ધીમે ધીમે હવે ગાય રૂજાવા લાગ્યો, વળતો ગા અને બરાબર થઈ ગયું, પણ આંગળી ખંડિત થઈ ગઈ. દીવાનને દીવાન પદ ઉપરથી બરતરફ કરી નાખવામાં આવેલા. અને એક દિવસ રાજા જંગલમાં મૃગ્યા કરવા માટે ગયો. જંગલના લોકો જંગલી રાજા, જંગલી પ્રજાની એનો રાજા જે હતો ને, એને એવો સંકલ્પ કરેલો કે મારું આ કાર્ય સિદ્ધ થાય ને તો મારે નરબલી દેવી માની આગળ ભેટ કરવી, જીવતા માણસને દેવી માના ચરણમાં બલિના રૂપમાં અર્પણ કરવો છે, બલિ ચડાવી દો. હવે એમાં એવું હતું, કયો માણસ મરવા ઈચ્છે? કોઈ ઈચ્છે? કોઈ ન ઈચ્છે. એટલે કોઈ પણ રીતે મોકો ગોતીને માણસ તો ભાગી છૂટ્યો. જેમ તેમ કરતા ભાગી છૂટ્યું. પણ હવે કોને મુહૂર્ત આવી ગયું. આમ તેમ ચાલો બાજુ નજર કરો. રાજાએ કીધું, ભાઈ હવે મુહૂર્ત જાય છે, ચારે બાજુ નજર કરો, કોઈક મળી જાય તો કામ થઈ જાય. અને એમાં ચારે બાજુ નજર કરતા રાજા જંગલમાં રસ્તો ભટકેલો, અને જંગલી લોકોએ સૈન્ય છૂટું પડી ગયેલું, એકલો પડી ગયેલો. ને એમાં એ જંગલી લોકોએ એને ચારે બાજુથી ઘેરી લીધો, પકડી લીધો, લઈ ગયા દેવી માની આગળ કે મળી ગયો લો બીજો માણસ. દેવી માની આગળ લઈ ગયા બલિ ચડાવવા માટે, પણ બરાબર જમાડ્યો પકડીને કે ખા ખા. બલિ ચડાવતા પહેલા એને ખવડાવવામાં આવે, મેવા મિષ્ટાન ખા, પણ હવે હમણાં મરવાનું છે. એમાં મુખમાંથી નીચે કોળિયું ઉતરે. ગમે એવા ગુલાબ જાંબુ કા ન હોય, ભાવતું ભોજન કા ન હોય, પણ ગળે તલવાર મૂક્યો ને કે ખા ખા, તો એ ગુલાબ જાંબુનો સ્વાદ આવે ન આવે. અને ત્યાં દેવી માની આગળ નૈવેદ્ય ધરવા માટે, એટલે કે બલિ અર્પણ કરવા માટે, એ દેવી માના પૂજારીએ કીધું કે ભાઈ, જેને નૈવેદ્ય અર્પણ કરવાનું છે ને હાજર કરવામાં આવે. અને એના અંગ સામે નજર કરી તો હાથમાં એક આંગળી કપાયેલી હતી. ત્યાં પૂજારીએ કીધું કે આ તો ખંડિત છે, ન ચાલે. હાથમાં આંગળી કપાયેલી જોઈ અને કીધું કે આ તો ખંડિત છે, એટલે એ નૈવેદ્યમાં બલિમાં ચડાવી શકાય નહીં. અને રાજાને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો. જેના કારણે હાથની આંગળી કપાયેલી હતી, એના કારણે ત્યાં એને દાસનો દુશ્મન હરી કદી હોય નહીં. જે થયું છે એ સારા માટે થયું. આ શબ્દો યાદ આવી ગયા. દીવાનને બોલાવ્યો, દીવાનને ભારે પુરસ્કાર આપી એનું સન્માન કર્યું કે દીવાન સાહેબ, તમે જે વાત કરીને સાચી હતી, મને મારી ભૂલ ઓળખાઈ ગઈ. ભક્તો, કોઈનું બગાડ્યું ન હોય, કેમ ભૂલ ન થઈ હોય, ભગવાનની આજ્ઞા ન લોપી હોય ને છતાંય દુઃખ આવે ને, તો એ દુઃખ આપણા સુખ માટે છે. શેના માટે છે? આપણા સુખ માટે છે. એ દુઃખને સુખ માનીને એને સ્વીકારવાનું. શું કરવાનું? સ્વીકારવાનું એને. અને દુઃખ આવે ને ત્યારે એક બીજી વાત પણ યાદ રાખજો. અત્યારે બહુ આ સમજણ ખૂટે છે આપણા બધાના જીવનમાં. મારા જીવનમાં ખૂટે, આપણા બધાના જીવનમાં ખૂટે છે. દુઃખ આવે ત્યારે આપણે આપણા દુઃખનો ટોપલો બીજા ઉપર ઢોળી દઈએ. આણે કર્યું, આણે કર્યું, આણે કર્યું. ના, દુઃખ આવે ત્યારે સ્વીકારવાનું. અને બીજી વાત, દુઃખ આવે ત્યારે બીજી સમજણ શું રાખવાની? જો પ્રારબ્ધનું દુઃખ હોય ને, એટલે કે આ જન્મના કર્મ તો નથી કર્યા તો છતાંય દુઃખ છે, તો હવે એને બે ભાવમાં, કાં તો કૃપા સાધ્ય હોય ને કાં તો પૂર્વનું પ્રારબ્ધ હોય. કૃપા સાધ્ય હોય તો ભગવાન મળશે, અને પ્રારબ્ધ હશે, આપણા ઉપર કોઈ કરોડ રૂપિયા માગતું હોય, અને પછી ધીમે ધીમે મહિને આપણે કદાચ
લાખ લાખ રૂપિયા ચૂકવતા જઈએ તો કરજ ઓછું થાય તો રાજી થવાય કે દુઃખી થવાય? કરજ ઓછું થાય તો રાજી થવાય કે દુઃખી થવાય? જો તો ખરા. હે, પ્રારબ્ધમાં લખાયેલું જે દુઃખ છે, હમણાં દુઃખ આવ્યું ને એટલે પ્રારબ્ધ ઘટે છે. શું થાય છે? ક્યાંક એવી કર્મની કઠણાઈ હતી, હિસાબ ચોખ્ખો થાય છે, રાજી થવાનું છતાં પણ. આ બે વાત જિંદગીમાં યાદ રાખવા જેવી છે. આ બે વાત આપણા જીવનમાં આબ ફાટી પડે એટલી આપત્તિ આવી હશે ને તો અહીંયામાં ધીરજ દઈ દેશે. જિંદગીમાં દુઃખ આવે ત્યારે આ, અને ભક્તો રામાનંદ સ્વામીને કેવું દુઃખ, અને આવી કઠણાઈ વચ્ચે રામાનંદ સ્વામી વિચારે, અને રામાનંદ સ્વામી વિચારે ગુરુના શબ્દો યાદ આવ્યા છે, અને લોકો જે આવે મારે ને એ પણ એના મુખમાંથી એ શબ્દ જ નીકળતા. કેવા શબ્દો હશે? નિષ્કુળાનંદ સ્વામીને ભક્ત ચિંતામણીમાં લખ્યા છે એ શબ્દોને. હા કયું આજકાલનો તું આવ્યો રે, આવી આની તું ગાણો પાવ્યો રે. કયું આજકાલનો તું આવ્યો રે, અહીં આવીને તું ગણો પાવ્યો રે. સર્વ લોકને લીધે તે વાળી રે, સર્વ લોકને લીધા તે વાળી રે. એવા રાખ શું મને ભાળી રે, માટે જીવ્યાનો ખપ હોય તારે રે. ભાગી જાજે સમાજી સવારે રે, એમાં કઈ ઉતરાજી ગયા રે, એમાં કઈ ઉતરાજી ગયા રે. ત્યારે સ્વામી મને વિચાર્યા રે, થાય ઉપાધિ આપને માટે રે. ત્યારે દયામાં શું ખાટ રે. કૃષ્ણ વિપ્રજે વૃંદાવન રે, કૃષ્ણ વિપ્રજે વૃંદાવન રે. જાઈ તિયા કરી આનંદ રે, જાઈ તિયા કરી આનંદ રે. જાઈ તિયા કરી આનંદ. ભક્તો સાચી વાત કયો, હૃદય ઉપર હાથ રાખીને, દુઃખ આવે ત્યારે ભગવાન વધુ સાંભળે કે સુખમાં સાંભળે? હે, દુઃખમાં સાંભળે. અને હકીકત શું છે ખબર છે? અત્યારે સારામાં સારું ભજન ક્યાં થાય ખબર છે? મંદિરમાં નથી થતું, હોસ્પિટલમાં થાય. ક્યાં થાય? હોસ્પિટલમાં જેવું ક્વોલિટી વાળું ભજન થાય એવું બીજે ન થાય હો. અને ત્યાં જે જન્મંગલના પાઠ થાય ને અખંડ વૃત્તિ રહ્યો ભગવાનમાં, અખંડ વૃત્તિ ભગવાનમાં રહે. દુઃખમાં જેવા ભગવાન સાંભળે, સુખમાં સારા દિવસો હોય તો સોની સાંભળે. કોણ સાંભળે? દાગીનું કરાવી લીધું હોય તો થાય. સુખમાં તો સોની સાંભળે, બાકી દુઃખમાં. અને જો સુખમાં ભગવાન સાંભળે ને તો દુઃખ આવે જ નહીં. આપણે સુખમાં નથી થતું એટલા માટે શ્રીજી મહારાજ. ભક્તો રામાનંદ સ્વામીને અકારણ આવી રીતે દ્વેષી લોકોનો ઉપદ્રવ, રામાનંદ સ્વામીને ધમકી આપે કે ભાઈ જીવ્યાનો ખપ હોય તો છાનો માનો આ જગ્યા છોડીને વયો જાજે. રામાનંદ સ્વામીએ વિચાર્યું કે આપણા કારણે ઉપદ્રવ થાય સારું નહીં, એટલે રામાનંદ સ્વામી એ સ્થાન છોડી ક્યાં જવું? ભગવાનના ભક્તોના મધ્યમાં જવાનું. ભક્તો ભીડ પડે ને ત્યારે ક્યાં જવું? છોકરાને ભીડ પડે ને, કોઈ મારો આવે ને મમ્મી મમ્મી માં માં કરતો દોડીને માને બાત પીડી લે.
ભીડ પડે ત્યારે ક્યાં જવું? ભક્તોના મધ્યમાં જવું, ત્યાં ભગવાન મળશે. ક્યાં મળશે ભગવાન? ભક્તોના મધ્યમાં મળશે ભગવાન. રામાનંદ સ્વામી ભગવાનને પ્રિય એવું વૃંદાવન, જ્યાં ભક્તો રહ્યા છે એવા વૃંદાવન તીર્થમાં આવ્યા છે. પણ વળી પાછું એવું છે કે અહીંયા તો હકીકત એવી છે કે પારકા નડે ને એના કરતા પોતાના વધારે નડે. કોણ નડે? પોતાને, એટલે પોતાના સ્વભાવે ભેગા આવ્યો અંદર. શું આવે? આપણે પોતાના એટલે પછી આજુબાજુ વાળાને ગણી લઈ, પણ ઘણી વખત એવું કે પોતાના સ્વભાવ જાજા નડતા હોય એમ. પણ ભક્તોને દુર્જનો કષ્ટ આપે એના કરતા ઘણી વખત આજુબાજુ ભક્તના વેશમાં રહેલા લોકો જ અવળચંડાઈ કરતા હોય, હેરાનગતિ કરતા હોય. એટલે રામાનંદ સ્વામી અલક્ષ્યપણે રહ્યા છે. એટલે કોઈ ઓળખી ન શકે ને એવા ગુપ્ત વેશમાં, ઓળખી ન શકે એવા ગુપ્ત વેશમાં. એટલે શું? તિલક ચાંદલો નહીં. આ તો કોઈ આમ સામાન્ય માણસ છે, કઈ નિયમ ધર્મ બીજું કોઈ ધર્મને માનતો એવું ન લાગે. એમ અલક્ષ્યપણે રહ્યા, પણ બધા જ ધર્મને હૃદયથી ધારણ કરેલા છે. હૃદયથી ધારણ કર્યા છે. દરરોજ સવારે વૃંદાવનની અંદર પ્રત્યહમ યમુનાયામ ચ સ્નાત્વા કૃત્વા નૈત્યકમ મંદિરેષુ સમગ્રેષુ ચક્રે શ્રી કૃષ્ણ દર્શનમ. દરરોજ સવારે યમુના મૈયામાં સ્નાન કરે, સ્નાન કર્યા પછી નિત્ય કર્મ કરે, નિત્ય કર્મની સાથે સાથે દરરોજ વૃંદાવનની અંદર એક એક મંદિરની અંદર, તમામ મંદિરોમાં દર્શન કરવા માટે એ રામાનંદ સ્વામી જાય. અપરાણે ચ સુશ્રાવ શ્રીમદ ભાગવતમ નૃપ વાચ્યમાનમ તત્ર તત્ર પુરાણમ વૈષ્ણવૈ દ્વિજૈ. બપોર પછીના સમયે શું કરે? સવારનો સમય તો દેવ મંદિરમાં દર્શન કરવામાં જ પૂરો થઈ જાય. બપોરનું ટાણું થાય એટલે કોઈ જગ્યાએ એ ભગવાનના કોઈ બ્રાહ્મણ એ ભાગવતની કથા કરતા હોય ને તો એ કથા સાંભળે. અને એ કથા સાંભળતા સાંભળતા ભક્તો કૃપા સાધ્ય દુઃખ છે ને એનાથી ભક્તિ પક્વ બને. આપણો કઈ વાંક નથી, પ્રારબ્ધ નથી. આ તો બધા મુક્તો છે, એને કેમ પ્રારબ્ધ હોય? એ કોનું બગાડ્યું છે? પ્રારબ્ધ પણ ન હોય, કર્મ ન હોય, કેવળ ભગવાનની કૃપાના યોગ્ય કરીને જે દુઃખ આવ્યું હોય ને એ દુઃખમાં ભક્તિ પક્વ અવસ્થાને પામે. દુઃખ છે ને એ ભક્તિને પક્વ બનાવવા માટેની એક ભઠ્ઠી છે. જેમ સોનું એ આગ ઉપર ચડે ને સોડવલું થઈ જાય ને, એમ ભગવાનના ભક્તનું હૃદય છે ને એ બાહ્ય ઉપાધિઓ આવે ને અને એનામાં એ સોડવલા સોના જેવું ચોખ્ખું થઈ જાય. સોડવલા સોના જેવું ચોખ્ખું થઈ જાય. રામાનંદ સ્વામી દરરોજ પ્રતિદિન એ ભાગવતની કથા સાંભળે, પણ દિવસે દિવસે એ કથા સાંભળતા સાંભળતા ભગવાનમાં એટલું અસાધારણ પ્રેમ વધવા લાગ્યો. કેવો અસાધારણ પ્રેમ ભગવાનને વિશે થયો હશે કે આમ બેઠા હોય ને, કથા સાંભળતા સાંભળતા બેઠા હોય, ઘડી કથામાં પણ મન હોય, આંખ ખુલ્લી ખુલ્લી હોય અને કથામાં ચાલતો પ્રસંગ હોય ને, જાણે કે આ જ કદમના વૃક્ષ ઉપર ભગવાન કૃષ્ણ ઉપર ચડ્યા છે, ત્યાંથી યમુનામાં કૂદકો લગાવે છે. આમ નજર સામે જાણે ભાવમાં બુડી જાય, ચરિત્રમય થઈ જાય. એનો દિવસ ભગવાનમય ચરિત્રમય થઈ જાય અને રાત્રિ દિવસ કેવળ ભગવાનનું જ ચિંતન થવા લાગ્યું. ભક્તો, દુઃખ એ ભગવાનની પ્રાપ્તિનું અમોઘ સાધન છે. શું છે? હા, વિક્ષેપ નહીં માનવાનો દુઃખની. દુઃખ એ ભગવાનની પ્રાપ્તિનું અમોઘ સાધન છે અને એની અંદર ભક્તિ પક્વ અવસ્થાને પામે. રામાનંદ સ્વામીની ભક્તિ એવી પક્વ અવસ્થાને પામી અને શું થયું? તસ્મૈ પ્રસન્નો ભગવાન
સમાધૌ નિજ દર્શનમ દદૌ રાશેશ્વરી કાંતો વૃંદાવન વિહાર કૃ એકાગ્રેણૈવ મનસા શ્રીકૃષ્ણેતિ જપન હૃદિ સ્ફુરિતમ સહસા પશ્યત બ્રહ્મ જ્યોતિરનંતકમ શ્રી રાધા સહિતં કૃષ્ણં તદ્રાક્ષિન મનોહરમ મુરલીમ વાદયંતમ ચ દ્વિભુજમ શ્યામ સુંદરમ. આપણે દરરોજ સાયંકાળે ભગવાનની સ્તુતિ કરીએ છીએ. નવીન જીમો તસ્માન વર્ણમ રત્નોલ્લસત્કુંડલ શોભિકર્ણમ મહાકિરીટાગ્રમયુરપર્ણમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ. શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ. આ દર્શન રામાનંદ સ્વામીને થયું. અદ્ભુત દર્શન. રાશેશ્વરી, રાસના મધ્યમાં રાધાના પતિ એવા ભગવાનનું, વૃંદાવન વિહારી ભગવાનનું દર્શન થયું. હૈયામાં આનંદ થઈ ગયો. ભગવાનનું દર્શન થાય અને પછી કોઈ આપણને મારો આવ્યો ને એની પીડા ન લાગ્યો. હા, આખી દુનિયા ભાગે ભેગી મળીને ગમે તે થાય તે કરી લે. હૈયામાં એવો ભરોસો આવી જાય ને, ભજનનો ભરોસો આવી જાય હૈયામાં. અને એ ભજનનો ભરોસો રામાનંદ સ્વામીના હૈયામાં પારાવાર છલકાવા લાગ્યો. શું મસ્તી હશે રામાનંદ સ્વામીમાં. આનંદ થઈ ગયો. અને આનંદ થયો એટલું નહીં, રામાનંદ સ્વામીની ભક્તિ તો કેવી પક્વ અવસ્થાને પામી. એવમ યદા યદા ધ્યાયતમ દદર્શમ તદા તદા. જ્યારે ભગવાનને યાદ કરીને સામે ભગવાન દર્શન આપે. ભગવાનની યાદ આવે, ભગવાન સામે હાજર હોય. એટલું નહીં, અર્ચાયામ સ્ફુરિતમ તમ પૂજા કાલે અપ્યવૈક્ષત. ભગવાનને થાળ જમાડે તો ભગવાન પ્રત્યક્ષ એ રામાનંદ સ્વામીના હાથે થાળ જમે. જેમ કોઈ મહેમાન આવ્યો હોય ને આપણે થાળી પીરસીને જમાડીએ ને હાથેથી જમે ને, એ ભગવાન સ્વયં રામાનંદ સ્વામી ભગવાનને થાળ જમાડે અને ભગવાન સ્વયં થાળ સ્વીકાર કરે. આવું એક દિવસ નહીં, પ્રતિદિન. પૂજોપહારાન પ્રત્યક્ષમ સદદૌ અનુવાસરમ પ્રીત્યા ભગવતે તસ્મૈ તત આપસ નિવૃત્તિમ. દરરોજ ભગવાન થાળ સ્વીકાર કરે. આપણે છે ને, આમ તો એવું છે, આપણે હજી પેલા પગથિયામાં છીએ. શું ક્યાં છે? આદર કર્યો છે ભગવાને થાળ જમાડીને આપણા જમે ઓછું થાય કોઈ દી? આપણે તો મને એ તો દેખાય નહીં, ભગવાન જમી ગયા. આ પેલા પગથિયું છે. કયું પગથિયું છે? કયું પગથિયું છે? પહેલું પગથિયું. આપણે પગલું માંડ્યું છે. ભગવાનને જમાડીએ છીએ ને, આદર કર્યો છે. શું કર્યો છે? આદર કર્યો છે. હવે એ આદર જ્યારે ભગવાનને જમાડીએ છીએ એમાં તીવ્ર શ્રદ્ધા, તીવ્ર જ્યારે શ્રદ્ધા ભળે ને ત્યારે એ પેલા પગથિયામાંથી કૂદકો લગાવીને છેલ્લે પગથિયે પહોંચી જવાય. વચ્ચેના પગથિયા કેમ પાર થઈ જાય ખબર ન પડે. ઘણા બધા ગુણો છે વચ્ચેના પગથિયામાં. અંતર શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ બધું આવે, પણ એ બધાની સાથોસાથ તીવ્ર શ્રદ્ધા, એ તીવ્ર શ્રદ્ધા ભીતરમાં પ્રગટે ને ત્યારે કથા વિસ્તારવાળી છે, પછી ક્યારેક સાંભળશું. લોકોમાં કહેતા હોય અઢિયાની કથા, કયો અઢિયાની કથા. એટલે ગુરુ મહારાજ યાત્રાએ જવાના હતા અને
અને એક ભોળો છોકરો સાવ ગામડાનો માણસ, અને એનું કોઈ પરિવારમાં નહોતું. તે ગુરુ મહારાજને થયું કે આશ્રમમાં રહેશે, આશ્રમની સેવા કરશે, બિચારાનું કોઈ નથી તો ભજન કરશે, ભલે ને આશ્રમમાં રહે, એનું નિર્વાહ થશે. ભગવાનનું બાળક છે, જેનું કોઈ નથી ને ભગવાન છે. આશ્રમમાં લઈ આવ્યા, છોકરો મોટો થવા લાગ્યો, આશ્રમમાં રહે, થાય એવી સેવા કરે. એમાં ગુરુ મહારાજને યાત્રા કરવા જવાની ઈચ્છા થઈ એટલે કીધું કે હવે ઠાકોરજીની સેવા પૂજા કોણ કરશે, સેવા પૂજા કોણ કરે? એટલે અઢિયાને કીધું કે લે. અઢિયાને કહેવાનું એનું કારણ શું? તો કે 2.5 શેર એક ટાણામાં ખપે જમવાનું. કેટલું? હા, 2.5 શેર એને પાકું હો. અને જ્યારે એને ગુરુ મહારાજ આશ્રમમાં લઈ આવે ત્યારે શરત કરી હતી કે હું આશ્રમમાં આવું, અત્યારે માંગી ખાઉં છું, પણ આશ્રમમાં પણ તું આવીશ કે મને 2.5 શેર ટાણે જોઈશે. પણ ગુરુને એટલું કે ખાધે કોઈ માણસ મૂંગું ન પડે. ભગવાનનું ભજનથી બીજું કોઈ મોંઘું વસ્તુ દુનિયામાં છે નહીં. અરે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે કાંઈ વાંધો નહીં, ન અપાય તો વાંધો નહીં, મંદિરમાં આવો, અરે મંદિરના રોટલા ખાઓ પણ ભજન કરો. હા, મંદિરના રોટલા ખાઈને પણ ભજન કરવું. હા, આપવો નહીં તો ચાલશે, પણ મંદિરના રોટલા ખાઈને પણ ભજન કરી લેવું. શું કરી લેવું? ભજનથી મોટું દુનિયામાં કોઈ કિંમતી વસ્તુ જ નથી. કોઈ કિંમતી વસ્તુ નથી ભજન. અને આશ્રમમાં લઈ આવેલા અને 2.5 શેર જોઈએ એટલે કાંઈ વાંધો નહીં. 2.5 શેર એટલે હવે તો બધું આશ્રમની જવાબદારી એના ઉપર જ હતી. અને ગુરુ મહારાજ ગયા એટલે 2.5 શેર ગુરુએ કીધેલું કે જો તું કંઈ પણ બનાવે તારા માટે બનાવે, પણ પેલું ભગવાનને જમાડજે. આ રામચંદ્રજીની મૂર્તિ છે એટલે આમ 2.5 શેર જેટલું દાળ ભાત ને બધું બનાવીને પછી, અને પાછું એવું ખાવાના શોખીનો સ્વાદ ટેસ્ટ બરાબર, વઘાર જોરદાર દેતા આવડ્યો ને. હા, અને એવું જોરદાર વઘાર દે ને ભાવથી બનાવ્યું. અને બનાવીને પછી રામચંદ્રજી ભગવાનની મૂર્તિ આગળ થાળ મૂક્યો ને કીધું કે ગુરુના ભગવાન જમવા પધારો. ભગવાન તો પધાર્યા અને બધો થાળ જમી ગયા. આ તો ગુરુ કીધું નતું કે જમી જશે, તો પછી 5 શેર બનાવ્યું હોત ને 2.5 શેર એનું ને 2.5 શેર મારું, આ તો ભૂખ્યા મરવાનું. તે બીજે દિવસે 5 શેર બનાવ્યું. 5 શેર બનાવ્યું, 2.5 ભગવાન માટે ને 2.5 પોતાના માટે. ભગવાનને થાળ જમાડ્યો, થાળ જમવા માટે પાત્ર મૂક્યા. પણ તે દિવસે ભગવાન રામની સાથે માં જાનકીજી પણ સાથે હતા. 2.5 શેર અહીંયા ને 2.5 શેર અહીંયા, 5 શેર પૂરું થઈ ગયું. આ તો વાત ગજબ થઈ ગયો. ત્રીજે દિવસે 7.5 શેર બનાવ્યું. તે લક્ષ્મણજી સેવામાં આવી ગયા કે બધા જાય છે તો આપણે જઈએ. નિખાલસ હૃદય, પ્રેમ ભાવ, વિશુદ્ધ ભક્તિ, તીવ્ર શ્રદ્ધા જો હોય ને તો આપણે જે થાળ જમાડી છે, ભગવાન જમે તો છે, પણ આપણે જે શબ્દ બોલીએ છીએ કે ભગવાન જમે તો છે પણ દેખાતું નથી. પણ જ્યારે શ્રદ્ધા એ તીવ્ર બને ને ત્યારે જે શબ્દ બોલીએ છીએ કે દેખાતું નથી ને એ દેખાય. શું થાય? દેખાતું નથી એ દેખાય. જેમ એ જ ગોપીનાથજી મહારાજની આગળ બ્રહ્માનંદ સ્વામી જઈને પ્રાણ સનેહુ ગરુ આવો પિયરા અબ ધીર ધરત નહીં મેરા, આમ કીર્તન બોલે અને આપણે કીર્તન બોલીએ. ભગવાન સાંભળે તો છે પણ દેખાતો નથી આપણને. પણ બ્રહ્માનંદ સ્વામી બોલે ને તો ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થાય ને પોતે પહેરેલો હાર બ્રહ્માનંદ સ્વામીને પહેરાવે, બાથમાં લઈને ભેટે. એટલે બહુ મહત્વની વાત. રામાનંદ સ્વામી થાળ જમાડે અને ભગવાન થાળ પ્રત્યક્ષ જમે. એટલે આ રામાનંદ સ્વામીના જીવન ઉપરથી આપણે પણ આપણી ભક્તિને એવી પરિપક્વ બનાવવા માટેનો સંકલ્પ કરવાનો છે. એવી પરિપક્વ ભક્તિ બનશે ને ત્યારે ભગવાન આપણી પણ સેવા સ્વીકાર કરશે. ભક્તો આવી રીતે એ ભગવાનના રોજ નિત નવા દર્શન થાય રામાનંદ સ્વામીને, અને હૈયામાં આનંદ આનંદ. અને હવે તો રામાનંદ સ્વામીને એક વખત શું થયું? સાક્ષાત કૃષ્ણો ક્ષણાનંદો નિરાધસ્ત વર્ણિરાટ. એક વખત ભગવાનની ઈચ્છાથી એ રામાનંદ સ્વામીને પોતે પૂર્વમાં કોણ હતા એનું પણ જ્ઞાન થયું.
ઉદ્ધવજી સાક્ષાત પોતે ઉદ્ધવ છે, બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો છે અને ભગવાનની આજ્ઞાને લઈને આ ભૂમંડળ ઉપર આવ્યા છે. એટલે જે કામ કરવાનું છે, ભગવાન આવે એના પહેલા ભૂમિકા તૈયાર કરવાની છે. અને એ જ્યાં પૂર્વનું જ્ઞાન થયું ને, અને તરત જ હૃદયમાંથી ભગવાને સંકેત આપ્યો અને ભગવાનની આજ્ઞાથી એ રામાનંદ સ્વામીએ એ વૃંદાવનની ભૂમિ, જે વૃંદાવનની ભૂમિની અંદર એ ઉદ્ધવજી એ મથુરાથી ગોપીઓને જ્ઞાન આપવા માટે આવ્યા હતા અને જે ભક્તિની દીક્ષા પામ્યા હતા રાધા પાસેથી, આજે એ વૃંદાવનની અંદર રાધા પાસેથી મેળવેલી જે ભક્તિ રૂપી દીક્ષા હતી, એ ભક્તિ રૂપી દીક્ષાથી આજે ભગવાનનો ભેટો થયો. અને ભગવાન મળ્યા પછી અને આજે ભગવાને આજ્ઞા આપી અને ભગવાનની આજ્ઞાથી એ રામાનંદ સ્વામીએ વૃંદાવનની ભૂમિ ઉપર ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. સ્વામિનારાયણ સંપ્રદાય એ પાછળથી ઓળખાયો સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઉદ્ધવ સંપ્રદાય. પણ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કઈ જગ્યાએ થઈ? વૃંદાવનની અંદર થઈ. 1 મહિનો સુધી રહ્યા અને ત્યાંથી પછી પ્રયાગની અંદર આવ્યા છે. અને પ્રયાગની અંદર એ રામાનંદ સ્વામીનો બેટો એ ધર્મ અને ભક્તિને થયો છે. એ બધી જ કથાઓ આપણે આગળના સત્રમાં લેશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામી 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 નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની